આવ્યા છે અને પરિણામ બાદ કંપનીએ પોતાનું જે ગાઈડન્સ ડિક્લેર કર્યું છે તેનું ઇમ્પેક્ટ આપણને સૌથી વધુ અહીંયા જોવા મળ્યું છે. પહેલાં પરિણામ પર નજર કરી લઈએ. નફો લગભગ આપણને 32% અહીંયા ઘટતો જોવા મળ્યો છે QOQ ધોરણે, પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર આપણને 4%નો એક ઉછાળો જોવા મળ્યો છે. સૌથી ઇમ્પેક્ટફુલ રહ્યું છે એ છે એબિટ. એબિટમાં લગભગ આપણને 8%નો ઘટાડો જોવા મળ્યો છે અને 211 કરોડ પર આપણને એબિટ્સના નંબર્સ જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને ડિક્લાઇન્સ નંબર જોવા મળ્યા છે. 12.5%ની સામે 11% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ ખાસ કરીને કંપનીની અગર ડોલર આવક પર નજર કરશો તો ત્યાં આપણને 2.5%નો એક ઉછાળો જોવા મળ્યો છે અને 175.2 કરોડ મિલિયન ડોલર્સ પર આપણને ડોલર આવક જે છે તે આવતી જોવા મળી છે. અને Q3માં તેમના આપણને ઓર્ડર ગ્રોથ જે છે આપણને રેકોર્ડ હાઈ તો પહોંચતા જોવા મળ્યા છે. એટલે લગભગ $312.3 મિલિયન પર આપણને તેમના ઓર્ડર્સ જે છે ગ્રોથ અહીંયા આપણને જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીએ લગભગ Q3માં તે નવી મોટી ડીલ પણ તેમને મેળવી છે અને તેમના DET સેગમેન્ટમાં કુલ કંપનીનો ઓર્ડરનું યોગદાન જે છે તે લગભગ આપણને $234.5 મિલિયન આપણને જોવા મળ્યું છે. સૌથી ઇમ્પેક્ટફુલ રહ્યું છે કંપનીનું ગાઈડન્સ, જેમાં ખાસ કરીને ડિજિટલ એન્જિનિયર્સ અને ટેકનોલોજીસની રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ જે છે તે કંપનીએ અહીંયા ઘટાડી છે અને તે ફ્લેટથી -2.7% તેમને વાર્ષિક ધોરણે કરી છે. એટલું જ નહીં, Q4 માટે તેમને એબિટ માર્જિન ગાઈડન્સ પણ તેમને ઘટાડ્યા છે, જે પહેલાં 100% હતા ને ઘટાડીને તેમને 13.5% કરી દીધા છે. સાથે JP મોર્ગનનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં તેમને રેટિંગ અહીંયા ડાઉનગ્રેડ કરી દીધા છે, ન્યુટ્રલ રેટિંગ કર્યા છે અને તેમને લક્ષ્યાંક પણ ઘટાડ્યા છે અને $1750 પ્રતિ શેર કર્યા છે. એટલે એક તરફ ખરાબ ગાઈડન્સ, બીજી તરફ JP મોર્ગનનો નેગેટિવ રિપોર્ટ્સ, આ બંને જ આજે આ કાઉન્ટર પર આપણને ખૂબ જ ઇફેક્ટફુલ જોવા મળી રહ્યા છે અને કાઉન્ટરમાં 20%નો એવો સારો આપણને ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એક સાઇન્ટ સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત એક નવા નીચલા લેવલ્સ પર આપણને બનતું, અત્યારે પણ ડેઝ લો પર છે 1383ના. અર્પણ, સાઇન્ટની સાથે ઓવરઓલ એક મિડકેપ IT માટેનો પણ વ્યૂ લઈએ. સાઇન્ટમાં તો અત્યારે જોઈ જ રહ્યા છીએ શોર્ટ બિલ્ટઅપ ડેઝ લોના લેવલ આપણને બતાવી રહ્યો છે. એની સામે આજે એમ્ફેસિસનું કાઉન્ટર જુઓ, જે રિકવરી ડેઝ લોથી બતાવી છે. અહીંયા પણ દબાણ હતું શરૂઆતી સેશનમાં, પરંતુ એક અત્યારે સેકન્ડ હાફ સુધરતો દેખાડી રહ્યો છે. લોંગ બિલ્ટઅપ છે બંને કંપનીઓ એટલે ફોકસમાં, કારણ કે પરિણામનું રિએક્શન આપણને સાઇન્ટ અને એમ્ફેસિસ તરફથી દેખાડી રહ્યું છે. એની સાથે ગઈકાલના સેશનમાં જે ગેઇનિંગ કાઉન્ટર્સ હતા, કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, જબરદસ્ત મજબૂતી પરિણામ બાદ બતાવી હતી અનલાઇક સાઇન્ટ. તો કઈ રીતે ઓવરઓલ એક વ્યૂ મિડકેપ IT માટે લઈએ? ચાની મિડકેપ આઈટીમાં ઘણો ડાયવર્જન્ટ મૂવ જોવા મળ્યો છે. તમે કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ઇવન એમ્ફેસિસ, આ બધા કાઉન્ટર્સમાં એક આફ્ટર રિઝલ્ટ એક સ્ટ્રોંગ બુલિશ સાઇડ પર તમને રિએક્શન આવતું જોવા મળ્યું છે અને ગઈકાલે અને આજના દિવસે પણ તમને ફોલો બાઇંગ ઇન્ટરેસ્ટ આ બધા કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. બટ ઓન ધી અધર એન્ડ અગર તમે સાયન્ટની વાત કરો તો સાયન્ટમાં જે ખરાબ પરિણામ આવ્યા, પ્લસ CEOએ રિઝાઇન કર્યું છે અને જે ઘણા બધા જે ટેકનિકલ પણ બ્રેકડાઉન આવ્યું છે એ ઇન્ડિકેટ કરી રહ્યું છે એક નેગેટિવ મોમેન્ટમ. તો ચાન્સીસ છે કે આ નેગેટિવ મોમેન્ટમ તમને સાયન્સમાં હજુ પણ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ડાઉનસાઇડમાં 1300ના સપોર્ટ લેવલ છે ત્યાં સુધી તમને ફર્સ્ટલી સ્લાઇડ કરતું જોવા મળી શકે છે. સો સાયન્સમાં સેલોન રેલીનું રેકમેન્ડેશન રહેશે. ઇવન ફ્રોમ કરંટ લેવલ બાયસ નેગેટિવ સાઇડ પર છે અને 1300 સુધીના તમે ડાઉનસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બટ ફ્રોમ ધ મિડ કેપ IT સ્પેસ જે ગ્રોથ આપતી કંપની છે અને ટેકનિકલી પણ જે સાઉન્ડ કંપની છે એ છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ. પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં તમને 6300ની આસપાસ જ્યારે પણ બાય કરવાનો ચાન્સ મળે છે એ લેવલની આસપાસ અક્યુમ્યુલેટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. બીકોઝ ગઈકાલે જે પ્રાઇસ એક્શન બધું જોવા મળ્યું હતું એમાં તમને એક ટેકનિકલ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે અને ચાન્સીસ છે કે વિધિન નેક્સ્ટ 3 to 4 મંથ્સ તમને આ કાઉન્ટર 6700 થી 6750 સુધીના અપસાઇડના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળી શકે છે. ઓકે, તો